Jai Shri Krishna, students. Hope you all are healthy at your home. Now I'm going to start chapter number 7 from the paper number 501, Oil and Fats. So, following topics you will study in this chapter: introduction, properties of oil and fats, classification, manufacturing of cottonseed oil by two different method, solvent extraction method, and second is expression method. Third is hydrogenation of oil. First, optimum condition for the hydrogenation process. Second is preparation of nickel catalyst. Process for hydrogenation of oil: one is dry process and another is wet process. Analysis of oil and fats: one is sulfonication value, second is acid value, third iodine value, Width method, and last Reichert-Michels value. નાવ સ્ટાર્ટ વિથ ધ ઇન્ટ્રોડક્શન ઓફ ઓઇલ એન્ડ ફેટ્સ. જો આપણે ઓઇલ અને ફેટ્સની વાત કરીએ તો તે ક્લાસ લિપિડ, એક નેચરલી ક્લાસ જે લિપિડ જે છે તેમાંથી તે આપણને મળે છે. બીજું આપણે એવું કહી શકીએ તો આ જે લિપિડ્સ છે આપણા શરીરમાં ખૂબ જ અગત્યના બાયોમોલેક્યુલ્સ છે. હવે જો આપણે ઓઇલ અને ફેટની વાત કરીએ તો ઓઇલ અને ફેટ જે છે તે એક જ વર્ગના સભ્ય છે, રાઈટ. જે ગ્લિસરાઇડ સોલિડમાં હોય તો તેને આપણે ફેટ કહીએ છીએ કે જેના મેલ્ટિંગ પોઈન્ટ 20 ડિગ્રી સેલ્સિયસથી વધુ હોય છે, અને જે ગ્લિસરાઇડ લિક્વિડમાં હોય કે જેના મેલ્ટિંગ પોઈન્ટ 20 ડિગ્રી સેલ્સિયસથી ઓછા હોય તેને આપણે જનરલી ઓઇલ તરીકે ઓળખીએ છીએ. સો ઓઇલ એન્ડ ફેટ્સ આર નેચરલ પ્રોડક્ટ્સ વિચ આર વાઇડલી ડિસ્ટ્રીબ્યુટેડ ઇન નેચર ઇન બોથ એનિમલ એન્ડ પ્લાન્ટ્સ કિંગડમ. તો ઓઇલ અને ફેટ જે છે એ કુદરતી રીતે પ્રાણી અને વનસ્પતિ કિંગડમ જે છે, લાઈક આપણે એવું કહીએ સિમ્પલ લેંગ્વેજમાં તો પ્રાણી અને વનસ્પતિ જે છે તેમાં વાઇડલી ડિસ્ટ્રીબ્યુટ થયેલા છે. કેટલીક વસ્તુ જે છે આપણને એનિમલ્સમાંથી કેટલાક જે છે ફેટ અને ઓઇલ્સ જે ફેટ આપણને મળે છે, જ્યારે કેટલીક ઓઇલ્સ જે છે તે આપણને વેજીટેબલ્સમાંથી એટલે કે પ્લાન્ટ કિંગડમમાંથી મળે છે. દેટ્સ વાય ઇટ સેઝ દેટ they are widely distributed in nature in both animal and plant kingdoms. Fats occur naturally in a food and play a significant role in a human nutrition. જો આપણે ફેટની વાત કરીએ તો ફેટ જે છે એ ખૂબ જ અગત્યના ફૂડ તરીકે નેચરલી ઇન ફૂડમાંથી આપણને પ્રાપ્ત થાય છે ફેટ જે છે, અને તે ન્યુટ્રિશન એટલે કે પોષક તત્વ તરીકે હ્યુમન બોડી માટે ખૂબ જ અગત્યનું છે. બીજું આપણે ફેટની વાત કરીએ તો ફેટ્સ આર યુઝ ટુ સ્ટોર એનર્જી ઇન અ બોડી, ઇન્સ્યુલેટ બોડી ટિશ્યુ, કુઝન ઇન્ટરનલ ઓર્ગન્સ એન્ડ ટ્રાન્સપોર્ટ ફેટ સોલ્યુબલ વિટામિન્સ ઇન ધ બ્લડ. હવે જો આપણે ફેટની વાત કરીએ તો જનરલી ફેટ અને ઓઇલ જે છે ને એ એનર્જી સ્ટોરર તરીકે યુઝ થાય છે, અથવા તો સોર્સ ઓફ એનર્જી પણ ઘણી વખત તેને કહેવામાં આવે છે. બીજું તે બોડીને વોર્મ રાખવાનું, બોડી ટિશ્યુઝ જે છે તેને ઇન્સ્યુલેટ કરવાનું કામ કરે છે, વોર્મ રાખવાનું કામ કરે છે. આ ઉપરાંત આપણા શરીરના જે ઇન્ટરનલ ઓર્ગન્સ જે છે તેને તે કુશન્સ એટલે શું, તો કે ભાઈ એક પ્રકારનું જે છે કવર કરવાનું કામ કરે છે, તેને જે છે ઇન્ટરનલ ઓર્ગન્સને એ રક્ષણ કરે છે. અને આ ઉપરાંત જે છે તે ટ્રાન્સપોર્ટ ફેટ સોલ્યુબલ વિટામિન્સ બ્લડની અંદર એ કરે છે, રાઈટ. ઇટ ઓલ્સો પ્લે ઇન એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ફૂડ પ્રિપેરેશન. આ ઉપરાંત જે છે ખોરાકની પ્રિપેરેશન માટે પણ તે ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. ધે ઇન્હેન્સ ફૂડ ફ્લેવર એન્ડ ફૂડ ટેક્સચર. ઇટ કન્ડક્ટ હીટ ડ્યુરિંગ કુકિંગ. આ ઉપરાંત જે છે તે ખાદ્ય પદાર્થોની બનાવટમાં જે છે તેનો ઉપયોગ થાય છે, અને કુકિંગ દરમિયાન જે છે તે હીટ જે છે તે કન્ડક્ટ કરે છે. બીજું આપણે કહીએ તો ફેટ્સ એન્ડ ક્લોઝલી રિલેટેડ ટુ ઓઇલ્સ આર મિક્સચર ઓફ કમ્પાઉન્ડ્સ consisting of fatty acid combined with glycerol, commonly known as glycerin via ester linkage. તો ફેટ્સ જે છે એના ઓઇલ્સ એ કેવા છે તો કે મિક્સચર ઓફ કમ્પાઉન્ડ જે છે એ શું કન્ટેન કરે છે તો કે ફેટી એસિડ જ્યારે ગ્લિસરોલ સાથે કમ્બાઈન થાય છે, અને જે જનરલી ગ્લિસરીન તરીકે ઓળખાય છે વાયા ઇસ્ટર લિંકેજ. નેક્સ્ટ આપણે જોઈએ કે કઈ રીતે ફોર્મ થાય છે. ઓકે, જો હવે આપણે વાત કરીએ કે ભાઈ ફેટ અને ઓઇલ જે છે તે કઈ રીતે ફોર્મડ થાય છે. તો અહીંયા જે તમે જોવો છો તેમ આપણે જેમ વાત કરી કે દેટ અ ફેટ ઓર ઓઇલ ઇઝ ફોર્મડ when three fatty acid molecules react with glycerol molecules to yield ટ્રાયગ્લિસરાઇડ, અથવા તો આપણે તેને કહીએ ઓઇલ અથવા તો ફેટ, અને મળે છે આપણને 3 વોટર મોલેક્યુલ્સ, રાઈટ. સો આ જે ડોટેડ લાઇન તમે અહીંયા જુઓ છો તે અહીંથી 3 મોલ ઓફ વોટર મોલેક્યુલ્સ જે છે તે આપણને મળે છે, અને આપણને ફાઇનલી જે છે તે મળે છે ટ્રાયગ્લિસરાઇડ, ઓઇલ અને ફેટ. ઓકે, નાવ ફેટી એસિડ્સ આર લોંગ સ્ટ્રેટ ચેન કાર્બોક્સિલિક એસિડ. અ ફેટ અથવા તો ઓઇલ જો આપણે કહીએ ઇઝ ફોર્મડ વેન 3 ફેટી એસિડ મોલેક્યુલ્સ રિએક્ટ વિથ ગ્લિસરલ મોલેક્યુલ ટુ yield અ ટ્રાયગ્લિસરાઇડ. તો આપણે જે અગાઉ હમણાં જોયું કે કઈ રીતે જે છે
ફેટ ટ્રાઇગ્લિસરાઇડ મોલેક્યુલ્સ જે છે ટ્રાઇગ્લિસરાઇડ છે તે આપણને મળે છે. ફેટ્સ ઇન ધ બોડી આર ટ્રાન્સપોર્ટેડ એન્ડ સ્ટોર્ડ એઝ એ ટ્રાઇગ્લિસરાઇડ. તો ફેટ જે છે એ ટ્રાઇગ્લિસરાઇડના સ્વરૂપમાં બોડીની અંદર જે છે એ સ્ટોર થાય છે. જો ડાયટરી ફેટ્સની આપણે વાત કરીએ તેની અને ઓઇલની, તો બંને કેવા છે તો કે ટ્રાઇગ્લિસરાઇડ્સ. ફેટ્સ આર જનરલી સોલિડ્સ એન્ડ ઓઇલ્સ આર જનરલી લિક્વિડ એટ ઓર્ડિનરી રૂમ ટેમ્પરેચર. ફેટ અને ઓઇલ જે છે એ સોર્સ ઓફ એનર્જી તરીકે કામ કરે છે. અને જો વાત કરીએ આપણે ફેટની, તો ફેટ જે છે એ સામાન્ય રીતે એટ રૂમ ટેમ્પરેચરે સોલિડ કન્ડિશનની અંદર આપણને જોવા મળે છે, જ્યારે ઓઇલ જે છે એ સામાન્ય ટેમ્પરેચરે જે છે એ લિક્વિડની અંદર આપણને જોવા મળે છે. જનરલી ઓઇલ કન્ટેન્સ અ હાયર પર્સન્ટેજ ઓફ અનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ. જો આપણે વાત કરીએ ઓઇલની, તો ઓઇલ જે છે એ જનરલી શું દર્શાવે છે તો કે હાયર પર્સન્ટેજ ઓફ અસંતૃપ્ત જે ફેટી એસિડ હોય છે તેનું પ્રમાણ જે છે એ ઓઇલની અંદર જે છે ખૂબ વધારે પ્રમાણમાં હોય છે, અથવા તો પર્સન્ટેજ છે તેના તે વધુ હોય છે. નેક્સ્ટ, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ફેટ્સ એન્ડ ઓઇલ આર રિલેટેડ ટુ ધ પ્રોપર્ટીઝ ઓફ ધ ફેટી એસિડ્સ that they contain the larger the number of carbon atoms, the higher melting point, the larger the number of double bond, the lower the melting point. હવે જો આપણે તેની કેરેક્ટરિસ્ટિકની વાત કરીએ, ઓઇલ અને ફેટના કેરેક્ટરિસ્ટિકની જો આપણે વાત કરીએ, તો એ કેના ઉપર ડિપેન્ડ છે તો કે ધ પ્રોપર્ટીઝ ઓફ ધ ફેટી એસિડ દેટ દે કન્ટેન, જેમ લાર્જર નંબર ઓફ કાર્બન એટમ્સ જે હોય, લાર્જર નંબર ઓફ કાર્બન એટમ્સ હશે તો તેના મેલ્ટિંગ પોઈન્ટ કેવા હશે તો કે હાયર હશે, રાઈટ. અને જો નંબર ઓફ ડબલ બોન્ડ વધારે હશે તો તેના મેલ્ટિંગ પોઈન્ટ કેવા હશે તો કે લોઅર હશે. ફેટ્સ ફ્રોમ એનિમલ સોર્સિસ ટેન્ડ ટુ બી સોલિડ્સ એન્ડ ફેટ્સ ફ્રોમ વેજીટેબલ ટેન્ડ્સ ટુ બી લિક્વિડ. જો આપણે ફેટ અને ઓઇલની વાત કરીએ, તો જે ફેટ અને ઓઇલ જે છે તેમાંથી જે ફેટ આપણને એનિમલ સોર્સ, લાઈક આપણે કીધું કે ભાઈ જે ફેટ જે છે આ વસ્તુ કેવી છે, ફેટ અને ઓઇલ જે છે એ જનરલી આપણને એવું કીધેલું છે કે ભાઈ એનિમલ અને પ્લાન્ટ કિંગડમ બંનેમાંથી આપણને પ્રાપ્ત થાય છે. તો જો આપણે ફેટની વાત કરીએ, તો જે આપણને એનિમલ સોર્સિસમાંથી જે આપણને ફેટ મળે છે એ જનરલી કયા ફોર્મમાં હશે તો કે સોલિડ ફોર્મમાં. અને જે વેજીટેબલ સોર્સિસમાંથી આપણને પ્લાન્ટ કિંગડમ્સની અંદર છે આપણને જે મળે છે તે કયા ફોર્મની અંદર હશે તો કે લિક્વિડ ફોર્મમાં. સો thus fats are often referred to as animal fats and vegetable oils. તો જનરલી જો આપણે વાત કરીએ તો ફેટ જે છે એ રિફર કરવામાં આવે છે એનિમલ ફેટ્સ, જેને એનિમલ્સમાંથી મળે છે, અને બાકી જે વેજીટેબલમાંથી આપણને ફેટ મળે છે તેને આપણે કહીએ છીએ વેજીટેબલ ઓઇલ, રાઈટ. નાવ ફેટ્સ એન્ડ ઓઇલ્સ આર એસ્ટર્સ ઓફ ગ્લિસરોલ એન્ડ ફેટી એસિડ્સ. તો ફેટ્સ અને ઓઇલ જે છે તે એસ્ટર્સ છે કેના તો કે ગ્લિસરોલ અને ફેટી એસિડના. સો ધ એસ્ટર્સ ઓફ ગ્લિસરોલ આર કોમનલી નોન એઝ ગ્લિસરાઇડ્સ. તો આપણે જે વાત કરી કે ભાઈ જે એસ્ટર્સ ઓફ ગ્લિસરોલ જે છે તે કોમનલી શું દર્શાવે છે તો કે ગ્લિસરાઇડ્સ. તો આપણે મેન્યુફેક્ચર ફોર્મ કઈ રીતે થાય છે ફેટ અને ઓઇલ એમાં જોયું કે ટ્રાઇગ્લિસરાઇડ્સ આપણને મળે છે. નાવ ઓલ વેજીટેબલ ઓઇલ્સ એક્સેપ્ટ કોકોનટ ઓઇલ કન્ટેન ફેટી એસિડ્સ હેવિંગ મોર દેન 16 કાર્બન એટમ્સ. હવે જો આપણે વાત કરીએ કે ભાઈ જે વેજીટેબલ ઓઇલ છે, જેટલા પણ આપણને વેજીટેબલમાંથી જે કોઈ મળે છે વસ્તુ, જે ઓઇલ મળે છે વેજીટેબલ ઓઇલ્સ, એમાંથી જે કોકોનટ ઓઇલ જે છે તેને બાદ કરતાં જે કન્ટેન્ટ ફેટી એસિડ જે છે જે આપણને મળે છે લગભગ મોર દેન 16 કાર્બન એટમ્સ હોય છે. સો સ્ટુડન્ટ, હવે આપણે વાત કરીએ તો અહીંયા જે છે કેટલાક કોમન સેચ્યુરેટેડ ફેટી એસિડનું લિસ્ટ તમને આપેલું છે, જેમાં ફર્સ્ટ નંબરની કોલમ જે છે દર્શાવે છે નંબર ઓફ કાર્બન એટમ્સ, સેકન્ડ છે ફોર્મ્યુલા, થર્ડ છે કોમન નેમ અને ફોર્થ જે છે એના સોર્સ છે. તો કઈ રીતે જે છે તેનું ફોર્મ્યુલેશન અને કોમન નેમ જે છે અહીંયા આપેલા છે. પછી બ્યુટેરિક એસિડ હોય, કેપ્રોઇક એસિડ હોય, તેના સોર્સ જે છે આ બંનેના બટર છે, વચમાં જે છે તેના ફોર્મ્યુલા આપેલા છે. એવી જ રીતે આગળ જેમ જેમ જે વાત કરીએ તો સિમ્પલ એક વસ્તુ યાદ રાખવાની છે કે જેમ જેમ તમે આ સેચ્યુરેટેડ ફેટી એસિડમાં આગળ વધો છો તેમ તેમ તેના નંબર ઓફ કાર્બન એટમ છે તેમાં 2 જે છે એ વધતા જાય છે. તો પછી તમે જોઈ શકો છો કે 22 જે છે સુધીના કાર્બન એટમ જે ધરાવે છે તેટલા કેટલાક સેચ્યુરેટેડ ફેટી એસિડના અહીંયા નામ આપેલા છે, જે તમારે જે છે સિમ્પલી યાદ રાખવાના છે. તેના કોમન ફોર્મ્યુલા જો તમારે યાદ રાખવું હોય તો તમે અહીંયા જોઈ શકો છો કે આ જે ફોર્મ્યુલા છે તેમાં અહીંયા જ્યારે કાર્બન એટમ ચાલુ છે ત્યારે અહીંયા 2, એવી જ રીતે 6 હોય ત્યારે 4, 8 હોય તો 6. તો આ રીતે તમે છે સિમ્પલી તેના કોમન નેમ જે છે એ યાદ રાખીને ફોર્મ્યુલામાં જે છે +2 કાર્બન એટમ એડ કરશો એટલે એ પ્રમાણે તેના ફોર્મ્યુલા તમને યાદ રહેશે.
એવી જ રીતે આપણે જો વાત કરીએ તો અહીંયા જે તમે એક્ઝામ્પલ જુઓ છો એ છે કોમન અનસેચ્યુરેટેડ ફેટી એસિડમાં જે નંબર ઓફ કાર્બન એટમ જે છે અનસેચ્યુરેટેડ ફેટી એસિડ એ સ્ટાર્ટ થાય છે 16થી. પછી જે છે બાકીના 3 જે છે અનસેચ્યુરેટેડ ફેટી એસિડ ઓલાઇક એસિડ, લિનોલાઇક એસિડ અને લિનોલેનિક એસિડ, તે બધાના કાર્બન એટમ કેટલા છે તો કે ત્રણેયની અંદર જે કાર્બન એટમ છે એ કેટલા છે તો કે 18 છે. બટ તેના સોર્સિસ જે છે એ અલગ અલગ છે. એકનું ઓલિવ ઓઇલ છે, બીજાનું સોયાબીન ઓઇલ છે અને ત્રીજાનું જે છે એ ફિશ ઓઇલ છે અથવા તો લિન્સીડ ઓઇલ છે, રાઈટ. લાસ્ટ જે છે જેનું સોર્સ જે છે એસિડ લીવર છે, તેના કાર્બન એટમ્સ કેટલા છે તો કે લાસ્ટમાં એવું કીધેલું છે કે ભાઈ મોસ્ટ કોમન જો ગ્લિસરાઇડ્સ પ્રેઝન્ટ ઇન ઓલ ઓઇલ અને ફેટ્સની આપણે વાત કરીએ તો એ કયા કયા છે તો કે એક જે છે એ છે ટ્રાયસ્ટિયરિન કે જે ફેટ છે. નેક્સ્ટ જે છે ટ્રાયપેલ્મિટિન એ પણ ફેટ છે અને ટ્રાયોલેન જે છે એ છે ઓઇલ છે. તો એમાં જે ફર્સ્ટ જે છે રાઈટ ટ્રાયસ્ટેરિયન અને ટ્રાયપલ્મિટિન એ કેવા છે તો કે સોલિડ છે ઓર્ડિનરી ટેમ્પરેચરે, જ્યારે ટ્રાયોલેન જે છે એ કેવું છે તો કે લિક્વિડ. ઓકે, નો પ્રોપર્ટીઝ ઓફ ઓઇલ એન્ડ ફેટ્સ. ઓઇલ અને ફેટ્સના પ્રોપર્ટીની આપણે વાત કરીએ તો ખાસ કરીને તેને મુખ્યત્વે આપણે ફિઝિકલ જે કન્સલ્ટન્સી છે, એટલે કે જો સોલિડ ફોર્મ હોય તો તે ફેટ છે અને લિક્વિડ ફોર્મ હોય તો તે ઓઇલ છે, આ રીતે આપણે છે તેને અલગ પાડી શકીએ. આ ઉપરાંત આપણે એવું કહીએ કે જેના મેલ્ટિંગ પોઈન્ટ 20 ડિગ્રી સેલ્સિયસથી ઓછા છે તે બધા ફેટ વધારે છે તે ફેટ છે, અને જેના મેલ્ટિંગ પોઈન્ટ જે છે 20 ડિગ્રી સેલ્સિયસથી ઓછા છે તે બધા કેવા છે તો કે ઓઇલ છે, રાઈટ. સો ફોલોઈંગ આર ધ પ્રોપર્ટીઝ ઓફ ઓઇલ એન્ડ ફેટ્સ. ઓઇલ એન્ડ ફેટ્સ આર નોન વોલાટાઇલ લિક્વિડ્સ એન્ડ સોલિડ્સ લાઇટર ધેન વોટર એન્ડ ઇનસોલ્યુબલ ઇન ઇટ. જો આપણે ઓઇલ એન્ડ ફેટ્સની વાત કરીએ તો તે કેવા છે તો કે નોન વોલાટાઇલ છે, એટલે કે ઝડપથી તે બાષ્પશીલ નથી. આ ઉપરાંત તે કેવા છે તો કે પાણી કરતાં પ્રમાણમાં જે છે લાઇટર છે, જેના કારણે થઈને તે પાણીની અંદર ઇન્સોલ્યુબલ છે. તે આર રેડલી સોલ્યુબલ ઇન બેન્ઝિન, પેટ્રોલિયમ ઇથર, કાર્બન ટેટ્રાક્લોરાઇડ એટસેટ્રા. આ ઉપરાંત જો આપણે વાત કરીએ તો તે જે છે કાર્બન ટેટ્રાક્લોરાઇડ ઉપરાંત જે છે પેટ્રોલિયમ ઇથર અને બેન્ઝિનની અંદર કેવા છે તો કે સોલ્યુબલ છે. ઓઇલ એન્ડ ફેટ્સ ફ્રોમ નોટ ટેસ્ટ oil and fats from not taste, odor or any color in a pure સ્ટેટ. જો આપણે તેની વાત કરીએ તો ફેટ અને ઓઇલ જે છે તેના પ્યોર સ્ટેટની અંદર જે છે એક તેમાં કોઈ પણ જાતનો ટેસ્ટ નથી હોતો, અથવા તો તેના કોઈ પણ જાતની જે છે ઓડર એની સ્મેલ નથી હોતો, અથવા તો આપણે એવું કહી શકીએ તેને કોઈ પણ જાતના કલર હોતા નથી. ડ્યુ ટુ પ્રેઝન્સ ઓફ લોંગ હાઇડ્રોકાર્બન ચેન્સ ઇન ઓઇલ્સ એન્ડ ફેટ્સ દે આર જનરલી ઇન્સોલ્યુબલ ઇન વોટર. હવે જો આપણે વાત કરીએ કે ભાઈ તેની અંદર રહેલી જે હાઇડ્રોકાર્બન ચેઇન જે છે તેના કારણે થઈને ઓઇલ અને ફેટ્સ કેવા છે તો કે પાણીની અંદર કેવા છે તો કે ઇન્સોલ્યુબલ છે. વેન દે આર agitated with water in presence of an emulsifying agent from an emulsion. હવે ઇમલ્સિફાઈંગ એજન્ટ એ કેવા છે તો કે એવા સંયોજન અથવા તો પદાર્થ છે કે જે પ્રવાહીને અટકાવે છે, અથવા તો પ્રવાહીને સામાન્ય રીતે અલગ થતા નથી અથવા તો તેને મિશ્રણ થતાં અટકાવે છે. અને ઇમલ્સન એટલે શું તો કે બે અથવા તેથી વધારે લિક્વિડનું એવું મિક્સચર કે જે સામાન્ય રીતે એકબીજામાં ભળતા નથી અથવા તો અલગ અલગ પ્રવાહીના તે તબક્કા હોય છે. they undergo hydrolysis with acid, alkali and high pressure steam to produce glycerin and carboxylic acid or its salt. હવે જો તેની આપણે વાત કરીએ તો તે હાઇડ્રોલિસિસ પ્રક્રિયા એસિડ સાથે દર્શાવીને આલ્કલી અને હાઈ પ્રેશર ઓફ સ્ટીમ આપી અને તે શું પ્રોડ્યુસ કરે છે તો કે ગ્લિસરીન જે છે તે પ્રોડ્યુસ કરે છે, અથવા અને કાર્બોક્સિલિક એસિડ જે છે તેના સોલ્ટનું તે નિર્માણ કરે છે. ઓન કન્ટિન્યુઅસ એક્સપોઝર શ્યોર ટુ મોસ્ટ એર, ઓઇલ એન્ડ ફેટ્સ અંડરગો હાઇડ્રોલિસિસ ઓર ઓક્સિડેશન પ્રોસેસ ઇઝ નોન એઝ રેન્સિડિફિકેશન. હવે જો આપણે રેન્સિડિફિકેશનની વાત કરીએ ને તો એ શું દર્શાવે છે તો કે રેન્સિડિફિકેશન એક સંપૂર્ણ અથવા જે અપૂર્ણ ઓક્સિજન છે, રાઈટ, તેની હાજરીમાં જે ચરબી એટલે કે ફેટ અને ઓઇલ જે છે તેની હાઇડ્રોલિસિસની પ્રક્રિયા છે. હવે જ્યારે તે હવા, પ્રકાશ અથવા તો ભેજ સાથે અથવા તો કોઈ બેક્ટેરિયલ પ્રક્રિયા દ્વારા જે તેના સંપર્કમાં આવે છે ત્યારે પરિણામે કેવું થાય છે તો કે તેમાં જે સ્વાદ અને જે છે એક આપણને કહેવાય ને કે જે બેડ ઓર્ડર અથવા તો જે છે બેડ સ્મેલ તેમાંથી આવે છે, રાઈટ, જેને રેન્સિડિફિકેશન પ્રોસેસ કહીએ છીએ આપણે. સાવ એઝ એ રિઝલ્ટ ઓફ ઓઇલ એન્ડ ફેટ્સ લોઝિસ ધ ટેસ્ટ એન્ડ ડેવલપ્સ ઓફેન્સિવ સ્મેલ. હવે આ જે રેન્સિડિફિકેશન છે ને તેના કારણે મેં જેમ અગાઉ જણાવ્યું તેમ કે તેમાં જે છે એક બેડ સ્મેલ અથવા તો તેનો ટેસ્ટ જે છે કેવો થાય છે તો કે બીટર ટેસ્ટ આવે છે, તે સ્વાદે કડવા લાગવા માંડે છે. ઓક્સિડેશન એટ કાર્બન ડબલ બોન્ડ પોઝિશન ટેક પ્લેસ બાય ધ air trapped in the container to form peroxide. હવે બીજી જો આપણે વાત કરીએ કે એઝ એ રિઝલ્ટ ઓક્સિડેશન જ્યારે થાય છે એટ કાર્બન ડબલ બોન્ડ પોઝિશન
પ્લેસ એર બાય ધ એર ટ્રેપ્ડ ઇન ધ કન્ટેનર, તો એ શું ફોર્મ કરે છે તો કે પેરોક્સાઇડ કરે છે. ધ લેટર ધ ડીકમ્પોઝ ટુ ફોર્મ અ નંબર ઓફ કાર્બોનિલ કમ્પાઉન્ડ્સ વિચ આર રિસ્પોન્સિબલ ફોર બેડ ટેસ્ટ એન્ડ ઓફેન્સિવ ઓર્ડર. ધીસ પ્રોસેસ કેન બી ડિક્રીઝ બાય ડિક્રીઝિંગ ધ ટેમ્પરેચર. હવે આ જે ઘટના ઘટે છે, આપણે જે વાત કરી રેન્સિડિફિકેશનની, તેમાં શું કીધું કે ભાઈ આ વસ્તુ જે છે તે શું કીધું કે જે પેરોક્સાઇડની વાત કરીએ આપણે, કાર્બન ડબલ બોન્ડ પોઝિશન ટેક પ્લેસ થાય છે કોના દ્વારા, તો કે જેમાં આપણે કીધું કે તે હવાના સંપર્કમાં આવે છે અને પેરોક્સાઇડ ફોર્મ કરે છે. આ ઉપરાંત લેટર ડીકમ્પોઝ થાય છે ફોર્મ અ નંબર ઓફ કાર્બોનિલ કમ્પાઉન્ડ. જે નંબર ઓફ કાર્બોનિલ કમ્પાઉન્ડ અહીંયા જે છે એ ફોર્મ થાય છે, તેના કારણે શું થાય છે તો કે આપણને જે છે તેનો ટેસ્ટ એ બેડ ટેસ્ટ આવે છે અને એક ઓફેન્સિવ ઓર્ડર એટલે કે બેડ સ્મેલ, બરાબર છે, જેને આપણે કહીએ છીએ કે ભાઈ સ્મેલ જે છે થોડીક તેમાં ઓફેન્સિવ થાય છે અથવા તો જે છે એ બેડ સ્મેલ આવે છે. આ પ્રોસેસ જે થાય છે તેને આપણે ઘટાડી શકીએ કેની મદદથી, તો કે જો આપણે તેનું ટેમ્પરેચર ડિક્રીઝ કરીએ. ધીસ પ્રોસેસ કેન બી ડિક્રીઝ બાય ડિક્રીઝિંગ ધ ટેમ્પરેચર. ટેમ્પરેચર ડિક્રીઝ ની મદદથી જે છે આ વસ્તુ જે તે થાય છે તે ઘટાડી શકાય છે. ઇટ રિએક્ટ્સ વિથ H2 ઇન પ્રેઝન્સ ઓફ કેટાલિસ્ટ કોપર ક્રોમાઇટ ટુ ફોર્મ આલ્કોહોલ. ધીસ પ્રોસેસ ઇઝ નોન એઝ હાઇડ્રોજીનોલાઇસિસ. હવે હાઇડ્રોજીનોલાઇસિસ જે છે તે હાઇડ્રોજનેશન જેવી જ એક પ્રક્રિયા છે. આની અંદર પણ જે છે હાઇડ્રોજન છે એ શું થાય છે તો કે એડ થાય છે. હવે જો આપણે આ પ્રોસેસની વાત કરીએ તો એ હાયર પ્રેશર અને ટેમ્પરેચરે જે એસ્ટર ગ્રુપ ઓફ ટ્રાયગ્લિસરાઇડ છે તેને રિડ્યુસ કરીએ છીએ આપણે કોની સાથે, તો કે કોપર ક્રોમાઇડ સાથે. ઓકે, તો આની મદદથી જે છે આપણને શું મળે છે તો કે ગ્લિસરોલ અને લોંગ ચેઇન ઓફ આલ્કોહોલ મળશે કે જે ફેટી એસિડ આલ્કોહોલ ફોર્મમાં જે છે અલગ થશે. ઓઇલ્સ with a high degree of unsaturation slowly develop a hard surface film in a contact with air. This process is enhanced by increase in temperature and certain substances known as dryers. જો આપણે આ જે પ્રોસેસ જે છે ને તેને ડ્રાઇંગ પ્રોસેસ કહેવામાં આવે છે. આ ડ્રાઇંગ પ્રોસેસ જે છે એક પ્રોપર્ટી છે અને તે એક રિએક્શન છે. હવે જ્યારે હાઈલી સેચ્યુરેટેડ ઓઇલ જે છે તેને જ્યારે એરના સંપર્કમાં લાવીએ છીએ અને જ્યારે તેને એરમાં એક્સપોઝડ કરવામાં આવે છે ત્યારે તેનું શું થાય છે તો કે ઓક્સિડેશન થાય છે અને પોલિમરાઇઝેશન થઈ એક વોટરપ્રૂફ જે ફિલ્મ તૈયાર થાય છે. અથવા તો આપણે એવું કહીએ કે ભાઈ એક હાર્ડ, જેમ અહીંયા કીધું છે કે હાર્ડ સરફેસ ફિલ્મ, એક એવું કહીએ ને કે એક પરત જે છે તૈયાર થાય છે, તેને શું કહેવામાં આવે છે તો કે તેને જે છે એ ડ્રાયર્સ તરીકે ઓળખવામાં આવે છે. ઓઇલ્સ આર મોર અનસેચ્યુરેટેડ દેન ફેટ્સ. ઓઇલ જે છે એ ફેટ કરતાં વધારે અનસેચ્યુરેટેડ હોય છે. ઇન કોન્ટેક્ટ વિથ નિકલ કેટાલિસ્ટ એટ 129 to 151 degree Celsius and under 50 to 250 pounds per square inch pressure, oil undergo hydrogenation at carbon double bond carbon position to produce વનસ્પતિ ઘી. હવે જો આપણે વાત કરીએ તો ઓઇલ અને જે છે એ ફેટ કરતાં વધારે અનસેચ્યુરેટેડ છે, રાઈટ. બીજું આપણે વાત કરીએ તો જ્યારે તેને નિકલ કેટાલિસ્ટના કોન્ટેક્ટમાં 129 થી 151 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અને 50 થી 250 પાઉન્ડ્સ પર સ્ક્વેર ઇંચ પ્રેશરે જ્યારે જે છે તેનું હાઇડ્રોજનેશન થાય છે એટ કાર્બન ડબલ બોન્ડ કાર્બન પોઝિશને, અને ત્યારે જે છે આપણને વનસ્પતિ ઘી જે છે તેની બનાવટ જે છે આ રીતે કરવામાં આવે છે. એન્ડ ઓઇલ ઓર ફેટ ઇઝ રિએક્ટેડ વિથ કોન્સન્ટ્રેટેડ H2SO4. ચેન્જ ઇન કલર ઇઝ નોટિસ્ડ વિથ ઇન્ક્રીઝ ઇન ટેમ્પરેચર. હવે જ્યારે ઓઇલ અથવા તો ફેટ જે છે તેને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડના કોન્ટેક્ટમાં જ્યારે આવે છે અથવા તો તેની સાથે જ્યારે રિએક્શન કરવામાં આવે છે ત્યારે તેના કલરમાં જે ચેન્જ થાય છે અને ઇન્ક્રીઝ ઇન ટેમ્પરેચર જે છે તેમાં વધારો થાય છે. તો ઇન્ક્રીઝ ઇન ટેમ્પરેચર ઇઝ જનરલી કોન્સ્ટન્ટ ફોર અ પર્ટિક્યુલર ફેટ ઓર ઓઇલ એન્ડ ઇન્ડિકેટ્સ ધ પ્યુરિટી ઓફ ધ સેમ્પલ. સો ધીસ ઇઝ કોલ્ડ મોમિન ટેસ્ટ ફોર ઓઇલ એન્ડ ફેટ્સ. તો આ જે પ્રક્રિયા છે, બરાબર છે, તો આપણે કહીએ કે જ્યારે કોન્સન્ટ્રેટેડ H2SO4માં જે છે ઓઇલને ઉમેરવામાં આવે છે ત્યારે જે ઉત્પન્ન થતા તાપમાનમાં વધારો જે છે તેની મદદથી આપણે ચરબીયુક્ત જે તેલ છે લાઈક ફેટી એસિડ જે છે તેની કોઈ એક ચોક્કસ જે છે અનસેચ્યુરેટેડ જે છે ડિગ્રી નક્કી કરવા માટેની આ જે કસોટી છે જેને મોમિન જે છે એ કસોટી કહેવામાં આવે છે ફોર ઓઇલ એન્ડ ફેટ્સ. સો ધીસ આર ધ પ્રોપર્ટીઝ ઓફ ઓઇલ એન્ડ ફેટ્સ. નાઉ ક્લાસિફિકેશન ઓફ ઓઇલ એન્ડ ફેટ્સ. તો જનરલી ઓઇલ અને ફેટ્સ છે એને ક્લાસિફાઈડ કરવામાં આવે છે તેના યુઝ અને તેના સ્ટ્રક્ચરના આધારે. યુઝ એટલે કે તેનું કઈ જગ્યાએ ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત આપણે કહીએ કે તેના સ્ટ્રક્ચરના આધારે. તો ફર્સ્ટ આપણે વાત કરીએ તેના યુઝ જે થાય છે તેના આધારે. તો એઝ પર ધ યુસેજ દે આર ક્લાસિફાઈડ એઝ એડિબલ એન્ડ ઇનએડિબલ. ધ વેરિયસ એડિબલ ઓઇલ્સ સચ એઝ કોટન સીડ, સોયાબીન, ઓલિવ એટસેટ્રા.
જો તેના ઉપયોગના આધારે આપણે તેની વાત કરીએ તો તેને ક્લાસિફાઈડ કરવામાં આવે છે મુખ્યત્વે એડિબલ એટલે કહેવાતો કે ખાદ્ય અને ઇનએડિબલ એટલે કે અખાદ્ય, રાઈટ. કેટલાક એડિબલ ઓઇલ્સના જે ઉદાહરણ છે કોટન સીડ ઓઇલ, સોયાબીન ઓઇલ, ઓલિવ એટસેટ્રા. ધે આર યુઝડ ફોર સલાડ ડ્રેસિંગ, ફોર અધર ટેબલ યુઝિસ એન્ડ કુકિંગ પર્પસીસ. જો આપણે એડિબલ ઓઇલની વાત કરીએ તો એડિબલ ઓઇલ જે છે તેનો ઉપયોગ શેમાં કરવામાં છે તો કે સલાડ ડ્રેસિંગ માટે. આ ઉપરાંત કેટલાક ટેબલ યુઝિસ એટલે ખાદ્ય પદાર્થની બનાવટમાં, કુકિંગની અંદર જે છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. Because the hydrogenated fats for cooking and baking include various vegetables oils. હવે જો આપણે વાત કરીએ તો જે હાઇડ્રોજનેટેડ ફેટ જે છે કે જે કુકિંગમાં ઉપયોગમાં લેવામાં આવે છે અને બેકિંગની અંદર તેનો ઉપયોગ થાય છે, તે વેરિયસ વેજીટેબલ્સ ઓઇલ્સના ઉપયોગથી બનાવવામાં આવે છે. કેવા તો કે ભાઈ કોટન સીડ છે, સોયાબીન છે વગેરે. શા માટે તો કે હાઇડ્રોજનેશન જે છે તેની અંદર જે આ પ્રોસેસ થાય છે હાઇડ્રોજનેશન, એના કારણે ઇમ્પ્રૂવ કરે છે જે ખોરાક રાંધવામાં તેનો ઉપયોગ કરવામાં છે આ પ્રકારનો ઓઇલનો, તે શું કરે છે તો કે જે રસોઈ બને છે તેનો કલર અથવા જે ફ્લેવર જે છે અથવા તો ઓર્ડર જે છે ક્રૂડ ઓઇલની તે એને ઇમ્પ્રૂવ કરે છે અથવા તો તેમાં જે તેની ગુણવત્તા છે એ સુધારે છે. નેક્સ્ટ જો આપણે વાત કરીએ ઇનએડિબલ ઓઇલ્સની, તો આ ઇનએડિબલ ઓઇલ્સ જે છે તેમાં કોકોનટ ઓઇલ, પાલ્મ ઓઇલ અને બીજા સર્ટન ગ્રીસીસ જે છે તેનો ઉપયોગ થાય છે કે જેનો ઉપયોગની મદદથી જે છે એ સોપ બનાવવા માટે થાય છે. એડિબલ ઓઇલ્સ એટલે એવા ઓઇલ્સ છે કે જે ખાદ્ય પદાર્થની બનાવટમાં ઉપયોગી છે અથવા તો ખાવા યોગ્ય છે, અને બીજા જે ઇનએડિબલ ઓઇલ્સ છે તે કેવા છે તો કે અખાદ્ય છે કે જેનો ઉપયોગ ખાદ્ય પદાર્થની બનાવટમાં કે બીજા કોઈ અન્ય કુકિંગ જે મટીરિયલ છે તેમાં થતો નથી. જ્યારે ઇનએડિબલ ઓઇલ્સ છે તેની વાત કરીએ તો આપણે તેનો ઉપયોગ મોસ્ટ ઓફલી સોપ મેન્યુફેક્ચરિંગમાં થાય છે. તો ડ્રાઇંગ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ ઇન્ક્લુડિંગ પેઇન્ટ્સ એન્ડ વાર્નિશિસ કન્ઝ્યુમ અબાઉટ 10% ઓફ ઇનએડિબલ ઓઇલ્સ. હવે જો આપણે ડ્રાઇંગ ઓઇલ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ ને તો કે જેની અંદર પેઇન્ટ્સ, કલર બનાવતી અથવા તો રંગરોગાનમાં ઉપયોગી એવા કલર જે છે તે બનાવતી ઓઇલ કંપનીઓ માટે અથવા તો ઓઇલ પેઇન્ટ માટે જે છે એ લગભગ 10% જેટલા ઇનએડિબલ ઓઇલનો ઉપયોગ કરવામાં આવે છે. નાઉ ડિપેન્ડિંગ ઓન ધ નેચર ઓફ કાર્બન ચેઇન, વેજીટેબલ ઓઇલ્સ કેન ક્લાસિફાઈડ એઝ બિલો. ફર્સ્ટ જે છે નોન ડ્રાઇંગ ઓઇલ્સ. નોન ડ્રાઇંગ ઓઇલ એટલે એવા કે જે ઝડપથી જે છે ડ્રાય નથી થઈ જતા એવા ઓઇલ્સ. ધ કાર્બન ચેઇન ઇઝ સેચ્યુરેટેડ એન્ડ ધીસ ઓઇલ્સ આર ક્વાઇટ સ્ટેબલ એટ ઓર્ડિનરી ટેમ્પરેચર. કાર્બન ચેઇન છે એ કેવી છે તો કે સેચ્યુરેટેડ છે, અને આ ઓઇલ્સ છે એ કેવા છે તો કે ક્વાઇટ સ્ટેબલ છે એટ ઓર્ડિનરી રૂમ ટેમ્પરેચર. સામાન્ય તાપમાને આપણે વાત કરીએ તો તે કેવા છે તો કે સ્ટેબલ છે. બટ વિસ્કોસ થાય છે. વિસ્કોસ એટલે કેવા તો કે જે છે સેમી સોલિડ ટાઈપનું રગડા જેવું મટીરિયલ જે છે એની અંદર એ ટ્રાન્સફર થાય છે એટ હાયર ટેમ્પરેચર. ઇટ મેનલી યુઝડ એઝ એ એડિબલ ઓઇલ ફોર સલાડ પ્રિપરેશન, ફોર સોફ્ટ મેન્યુફેક્ચરિંગ એટસેટ્રા. હવે આ પ્રકારનો ઓઇલનો ઉપયોગ જે છે ને એ ખાસ કરીને સલાડ્સ માટે, સલાડ્સ પ્રિપરેશન માટે, અથવા તો જે આપણે વાત કરીએ કે સોપની અંદર પણ આ પ્રકારના જે છે મેન્યુફેક્ચરિંગ માટે આ નોન ડ્રાઇંગ ટાઈપના ઓઇલનો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ આપણે વાત કરીએ તો કેસ્ટ્રોલ ઓઇલ જે છે એનો ઉપયોગ થાય છે પ્યોરગેટિવ તરીકે. પ્યોરગેટિવ તરીકે એટલે તો કે શુદ્ધ ફોર્મની અંદર તો તેની મદદથી જે છે એ ટ્રાન્સપેરન્ટ સોપ જે છે બનાવવામાં આવે છે અથવા તો લેધર પ્રોસેસિંગ કરવામાં આવે છે ફોર ધ લ્યુબ્રિકેટિંગ મરીન એન્જિન્સ. એટલે કે જે સેકન્ડ જે ટાઈપ છે ઓઇલની એ છે સેમી ડ્રાઇંગ ઓઇલ્સ. ધીસ ઓઇલ હેવ સમ ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન ઇન ધ કાર્બન ચેઇન. તો આ પ્રકારના જે સેમી ડ્રાઇંગ ઓઇલ્સ હોય છે તેમાં જે છે ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન જોવા મળે છે તેના કાર્બન ચેઇનની અંદર. તો ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન જે છે સિમ્પલી અથવા તો નોર્મલી ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર એક એવી ગણતરી છે કે જે રિંગ્સ અને પાઇ બોન્ડ્સની સંખ્યા નક્કી કરે છે. ધે હેવ ટેન્ડન્સી ઓફ બિકમિંગ થિક ઇન એર વિથઆઉટ એકચ્યુઅલી અંડરગોઈંગ ડ્રાઇંગ એટ ઓર્ડિનરી ટેમ્પરેચર. તો આ પ્રકારના ઓઇલ જે છે તેઓ સામાન્ય તાપમાને સુકવણી કર્યા વિના જે છે તે હવામાં ઘટ થવાનું વલણ દર્શાવતા હોય છે અથવા તો વલણ તે ધરાવે છે. એક્ઝામ્પલ્સ જો આ પ્રકારના સેમી ડ્રાઇંગ ઓઇલ્સની આપણે વાત કરીએ તો એક છે રેપસીડ ઓઇલ, બીજા છે કોટન સીડ ઓઇલ્સ, રાઇટ. ધે આર યુઝડ એઝ એ કુકિંગ ઓઇલ્સ એન્ડ લો ગ્રેડ ઓઇલ્સ આર યુઝડ ઇન અ મેન્યુફેક્ચર ઓફ સોપ. તો કુકિંગ ઓઇલની અંદર અને સોપ મેન્યુફેક્ચરિંગમાં જે છે આ પ્રકારના ઓઇલનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, થર્ડ જે ટાઈપ છે ડ્રાઇંગ ઓઇલ્સ. પ્રોપર્ટીઝ ઓફ ઓઇલ અને ફેટ્સમાં આપણે ડ્રાયર્સ અને ડ્રાઇંગ પ્રોસેસ વિશે ભણી ચૂક્યા છીએ. હવે આપણે વાત કરીએ ડ્રાઇંગ ઓઇલ્સની, તો ડ્રાઇંગ ઓઇલ સ્પ્રેડ થિન લેયર ઓવર અ સ્મૂથ સરફેસ when exposed to light and air for a few hours and set as a hard and comparatively firm film. This process is known as drying and may be regarded as a rapid oxidation taking place at carbon double bond carbon position. તો જ્યારે ડ્રાઇંગ ઓઇલ એક એવા પ્રકારના ઓઇલ છે કે જ્યારે તે હવાના સંપર્કમાં આવે છે ત્યારે તે સખત અને મજબૂત એક પરત તથા આવરણનું નિર્માણ કરે છે. આ પ્રક્રિયા જે છે તેને ડ્રાઇંગ પ્રોસેસ કહેવામાં આવે છે. અને ખાસ કરીને આ પ્રકારના ઓઇલનો ઉપયોગ જે છે એ રંગકામની અંદર, વર્નિશમાં અને પ્રિન્ટિંગ ઇંકની અંદર કરવામાં આવે છે. હવે ધીસ ઓઇલ may be boiled oils, blown oil or stand oil, depend upon the manufacturing procedure.
તો કયા પ્રકારનું મેન્યુફેક્ચરિંગ જે છે એ કરવાનું છે તેના ઉપર આ ઓઇલ જે છે એ ડિપેન્ડ હોય છે. જો બોઇલ્ડ ઓઇલ્સની આપણે વાત કરીએ તો તેનો ઉપયોગ જે છે એ રંગકામની અંદર કરવામાં આવે છે પેઇન્ટ તરીકે. સ્ટેન્ડ ઓઇલ્સ જે છે તેનો ઉપયોગ ગ્લોસ ઇનેમલ્સ જે છે તેને બનાવટમાં એટલે કે જે શાઇનિંગ આપવા માટે થઈને ગ્લોસ ઇનેમલ્સ જે છે તેની મેકિંગની અંદર જે છે તેના મેકિંગમાં તેની બનાવટમાં જે છે એ સ્ટેન્ડ ઓઇલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. ટંગ ઓઇલ્સ એન્ડ લિન્સીડ ઓઇલ જે છે તે તેના ડ્રાઇંગ ઓઇલ્સ જે છે તેના એક્ઝામ્પલ છે. સ્ટુડન્ટ્સ, ધીસ ઇઝ ધ એન્ડ ઓફ ધીસ લેક્ચર. હવે પછીના ટોપિકની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ટિલ દેન ટેક કેર. જય શ્રી કૃષ્ણ.